ગાઈઝ વેલકમ ટુ ન્યૂ વ્લોગ. તો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે મારો ડાન્સ કોમ્પિટિશન છે, તો આશીષ કાકા આપણે નાવા ગયા છે, તો અમે લોકો ત્યાં પહોંચશું જે હશે તમને કહેશું. ચલો મળીએ. અને એમનો ફોન પડી રહેલો, તો પછી મેં વિચાર્યું કે ચલો મેં વ્લોગ બનાવ્યો. તો ભાઈ આજે વિશુનું ડાન્સ કોમ્પિટિશન છે, એનું ફાઇનલ છે, તો ત્યાં જઈ રહ્યા છે અમે. તો મારી તો ઈચ્છા નથી જવાની, બટ જવું પડે એવું છે મતલબ. તો ત્યાં તારક મહેતાવાળા ગોલી, ગોગી ને વૈષ્ણવી આ બધા બી આવવાના છે. તો જોઈએ આગળનું શું સીન છે બધું તમને બતાવીશ ક્લિપ જેમ જેમ ઉતરે એમ. સ્ટોરેજ બી મારું ફૂલ છે, તો ખબર નહીં કેમનું હશે, બટ હા હમણાં હું કોમ્પિટિશનમાં જઈ રહ્યો છું, તો મળીએ. તો ભાઈ હવે કોમ્પિટિશનમાં મર્સિડીઝમાં તો કોમ્પિટિશનમાં આવી ગયા છે હવે, અને અંદર જઈ રહ્યા છે. મેઇન ગેટ પરથી જઈએ છીએ હવે. રેગ્યુલર ગેટ પર ના પાડી ગઈ હતી, નહીં તમારે વીઆઈપીમાંથી જવાનું એમ. તો હવે વીઆઈપીમાંથી જઈ રહીએ છીએ. જોઈએ અંદરનું શું સીન છે બધું. ડાન્સ કોમ્પિટિશન છે આમ તેમ, તો બતાવું અંદર જે બી છે. પણ અમે આ પહોંચી ગયા છે. તો ભાઈ આવી ગયા છે અમે અંદર. આ બધું સીન છે કઈ કોઈ આવ્યું નહીં, ખાલી સેલિબ્રિટી આવી ગયા છે અમે લોકો. અને જોઈએ છે બધું જમવાનું ખાવા પીવાનું છે. હવે આપણે આપણા છોકરાઓને રેડી કરશું. ભૂત બનાવવાના છે એ લોકોને, તો કરશો જે બી છે. ચેસ, લૂડો જેવી એક્ટિવિટીઝ દ્વારા પણ અહીંયા બાળકોમાં બુદ્ધિ. તો ભાઈ અહીંયા બેઠા છે બેક સ્ટેજ. હમણાં આપણા છોકરાઓ આવે છે, તો એ લોકોને રેડી કરવાના છે. ભૂતોવાળો હોરર કોન્સેપ્ટ છે, તો એ લોકોને રેડી કરવાના છે. તો આ રૂમ છે. અહીં મજા આવે છે, પણ મજા નહીં આવતી. મતલબ ઈચ્છા નથી, મારે પણ આવવું પડે એવું હતું. સ્મિતે કીધું મતલબ, તો આવવું પડે એવું હતું મતલબ. કઈ અરે પેલા લોકો આવે છે અહીં લઈને. હા તો બેઠા છે. બેસ ને ભાઈ બેસ. અરે મને થાય છે બેસ ને ભાઈ. ઓય ધાર મારવા છે, ધાર માર. તો બેઠા છે મતલબ. હવે રેડી વેડી કરશું. એ લોકોનું પરફોર્મ કંઈક લેટ જ છે, પણ પતે તો સીધો દોડ મારું ઘરે એવી ઈચ્છા છે મતલબ. તો મળીએ. આપણા છોકરાઓ આવી રહ્યા છે. વિશુ છે, ઝારા છે, ખનક છે, પેલીનું મને નામ નહીં ખબર, પણ આવી ગયા યાર. તો આ બધા આવી ગયા છે ભૂત બનવા માટે. હાઈ કરતો બધા. ઓલરેડી લાગે જ છે. તાત્પર્ય શું તાત્પર્ય ને હે પ્રાતઃ નામ છે. મને એનું તાત્પર્ય યાદ આવે છે. કંતારા બની રહ્યો છે. પહેલા જ બધાને બતાવી રહ્યા છે અમારું કેવું છે એમ. તો આ ભાઈ તાત્પર્યનું કલર કામ ચાલી રહ્યું છે. હા પ્રાતઃ. તમારે બધાને કશું કેવું છે વ્લોગની અંદર? બોલવું છે કશું? કેવું ડાન્સ કરશો? શું છે? હો ઉપર કેવું ડાન્સ કરશો? હો અમે બહુ હેવી ડાન્સ કરશું, આખા સ્ટેજને હલાવી દેશું. એવું? પહેલો નંબર મારવાની ગેરંટી છે. એવું? અને નહીં આવ્યો તો આ છોકરીના લીધે નહીં આવે. કેમ? આવું બધી ભૂલો ના કાઢશો તમે. એનું નામ ઝારા છે. ઝારા? એના લીધે નહીં આવે. કેમ કે એવી અમને એવું કહે કે આમ કરજો આમ કરજો, અને એવી જ છે ને આપણે ભૂલી ગઈ બાર આમ કરવા. ઝારા અલી ખાન. ઝારા અલી ખાન. ઝારા શેક્સ ચોકલેટ. સરસ એકદમ એક્સપ્રેશન સાથે કરજો, અને વાતો ના કરતા, વાળ બાળ સરખા ના કરતા, એક જ એક્સપ્રેશન રહેવા જોઈએ, ખાલી ખુન્નસ વાળા. અને પેલું મેં લાઈનમાં એ વારાફરતી પડજો ગોલ ગોલ, બરાબર? તો ભાઈ કલર કામ ચાલી રહ્યું છે. કલર કામ ચાલી રહ્યું છે. સ્મિત છે. અલા એ તો હજુ એડિટિંગ બાકી છે. આ મારો ભાઈ છે મોટો સગ્ગો, બીજો ઘરે આવ્યો નહીં. હે ગ્રેન્ડ માસ્ટર છે. અને કઈ ગઈ શું તાર સોલો તો નહીં કરવાનો ને? મળ્યા ભાઈ બધાને. તો ભાઈ આ અજય આવી ગયો છે, દાહોદનો સારો એવો ડાન્સર છે. જોરદાર ડાન્સ કરે છે. હાથ તો મિલાઈ દે યાર. તો તું ઉતરવાનું છું? હા. કયા ધોરણમાં ભણે? મેં 12માં. 12માં? હમણાં તો 10માં એમ કહેતેલો. કેમ આવું લા? શું છે? 10માં ભણે કે 12માં ભણે? અભી 10માં છું. તો ઓડિશન કઈ આલેલું તે? ઓડિશન ઓનલાઈન આપેલું. ઓનલાઈન આપેલું? હા. ઓનલાઈન ડાન્સ બતાવેલો? હા. એવું?
તો કયા સોંગ પર પરફોર્મ કરવાનું છે? સોંગ છે રિમિક્સ છે. રિમિક્સ હા, રિમિક્સ સોંગ છે અને કેટલા મિનિટનું છે? 2 minutes. કડક નંબર બંબર આવી જશે? હા, આવશે ને? હા, પાક્કા બેન? પાક્કા. બહુ જોરદાર ડાન્સ કરે છે, આનો ડાન્સ જોવા જેવો છે. તો કંઈ કહેવું છે વ્યુઅર્સને, ઓડિયન્સને, જે 50-100 જણ જોવે છે એને? શું કંઈ કહેવું છે તારે? हमारा डांस ने जोजो और जरूर जोजो एंड आशीष भाई ने सपोर्ट करजो, ખૂબ જ સપોર્ટ કરજો કે એમને આગળ बढ़વાની ક્ષમતા મળે છે. થેન્ક યુ ભાઈ. તો ભાઈ ડાન્સ આનો બતાવીશું, પોસિબલ હશે તેની ક્લિપ બી નાખીશું તો મળીએ. તો ભાઈ અમારા હાથ જોઈ લો, આવા થઈ ગયા છે કલર મારીને, બધાને રેડી કરી દીધા છે. ઓય બધાય દેખો તો એક્સપ્રેશન આલો. ઓય દાંત બાતમાં કાળો કલર કરો. આ કંઈક લુક છે, આ લોકોનું ગેટઅપ છે, હોરર ડાન્સ છે. લાગે છે ને પૂજા? બીક લાગે છે ને? તમે લોકો જોઈને બી ગયા ને? બી ગયા ને તમે લોકો જોઈને? એમ કરો. की रक्षा करने के लिए वो कभी योद्धा तो थे, योद्धा बने। તારક મહેતાના સુંદર ને ગોલી આવી ગયા છે, તો બતાવો. मैं ये जीजा जी ये आपने क्या कर दिया? वो बोले कि कल मुझे मुंबई होकर लंदन जाना है। પહેલું પરફોર્મન્સ છે આપ બધાને 1 by 1 જે આપણો ગોલી આવી ગયો છે. ગોલી કહી દો. મસ્તી નહીં. કહી દો એને. તમથી ના કરશો આ બધાને રિક્વેસ્ટ સુંદરભાઈ, સુંદરભાઈ, મહેમાનો આગળ ઉભા છે આપ બધા પ્લીઝ આપની જગ્યાએ બેસો. તો પ્લીઝ ટેક યોર સીટ. તો ભાઈ આપણા સુંદરભાઈ બી મતલબ આ લોકોનો ગેટઅપ જોઈને ચમકી ગયા થોડું કે ભાઈ આ શું છે મતલબ એમ. ઓ વાહ એવું કીધું એમને. તો દેખી લીધું હશે તમે સુંદરભાઈ અને ગોલીભાઈ આયા છે. મળે આગળ જે બી છે તમને બતાવીએ. તો ભાઈ આપણા વૈષ્ણવી જે જજ છે એ બી આવી ગયા છે. ભાઈ થોડું મ્યુઝિક આપી દેજો. એક નંબર. તો ભાઈ આ લોકો આખા ગબડી ગયા છે. એ લોકોને ભૂખ લાગી છે, કારનું વેઇટ કરે છે, પણ એમનો ડાન્સ હજુ આવ્યો નહીં. એ લોકોના મોઢા દેખો ખાલી તમે લોકો. કેવું લાગે છે? હવે પાર્ટિસિપેટ કરશો કોઈ વાર? હે કેમ? એટલે બધી કોમ્પિટિશનમાં આવું ના હોય, તો આમાં થોડુંક આવું છે એટલે. ઓ ભાઈ આ આપણા દાહોદથી એક ભાઈબંધ આવી ગયો છે, આપણો કરણ. સારો ડાન્સ કરે છે કરણ સંગાળા. તો આ બધા દાહોદથી આવ્યા છે. ગોધરામાં આપણા પાર્ટિસિપેટ કર્યું છે એ લોકોએ. કેવું છે કરણ? શું કહે છે બોલ? કેવું ચાલે તૈયારી? કડક ને? પતી જશે ને પિક્ચર? તો ભાઈ આપણો જૂનો ફેન મળી ગયો છે કોમ્પિટિશનમાં. શું કહે છે ફેન? શું નામ છે તારું? કઈથી આવ્યો? શું કરવા આવ્યો? હા ખબર નહીં કઈથી આવ્યો છે. તો ભાઈ આ બેઠા છે અમે. વૈષ્ણવીનો ડાન્સ હતો હમણાં. સારું કર્યું, જોરદાર પાવરફુલ પરફોર્મન્સ હતું. મતલબ ભૂલે છું કે કોમ્પિટિશન ઉતરી હોત તો એની પ્રાઇઝ ના આવતી હોય. આપણે ઉતરતા તો ભાઈ અમારો ઇતિહાસ હજુ કોઈને ખબર નહીં, તમને લોકોને પ્રોપર. જેને ખબર છે એને ખબર છે, પણ રિસર્ચ કરશો તો ખબર પડશે. અમારો ઇતિહાસ બહુ કામકાજ બધું કરીને મૂકી દીધું છે અમે. આપણા ભાઈ આવી ગયા છે, બ્રુટલી નામ છે આમનું. સારું રેપ કરે છે. આપણા ભાઈનું બી સોંગ આવે છે ટૂંક સમયમાં. તો ભાઈ આપણા ભાઈબંધો આવી ગયા છે પરફોર્મ કરવા.
તમે આવી જાઓ ચલો આપણા મોકો પડી જ ગયો હે ને તમારે એવી રીતે બોલવાનું છે દુબઈ દુબઈ મેં ડૂબ ગયા દુબઈ દુબઈ મેં ડૂબ ગયા તો ભાઈ હવે કોમ્પિટિશન પતાવીને હું ઘરે આવી ગયો છું. સારું રહ્યું, બધું સારું હતું કોમ્પિટિશન. મતલબ પબ્લિક એટલી ખાસ કંઈ હતી નહીં અને બીજા અમુક જે પ્રોપર ડાન્સરો હતા એ બી આવેલા હતા અંદર, એટલે એ લોકોનું પરફોર્મ સારું હતું. બે ભાઈબંધ હતા મારા વડોદરાથી, પ્રશાંત અને શુભમ, તો એ લોકોનું પરફોર્મ એકદમ તગડું હતું, તો જોરદાર હતો. પછી તારક મહેતાવાળો ગોલી હતો, સુંદર હતો. પછી વૈષ્ણવી આવી હતી, ડીઆઈડીમાં આવી હતી, ને નચ બલેમાંનું છે, તો ઓલ ઓવર સારું હતું પરફોર્મન્સ. આપણું હોરરવાળું એ તો પ્રોપર છોકરાઓ ડાન્સર નહીં, આ તો સ્કૂલની કોમ્પિટિશન હતી, તો આપણા વિશુ લોકો તો પ્રોપર ડાન્સર નહીં, બટ એ લોકોને પરફોર્મ કરવું હતું, તો એમને એમના પ્રમાણે સારું કર્યું પરફોર્મ. મળીએ ભાઈ, કમેન્ટ કરજો, શેર કરજો, બને એટલું તમારા ભાઈને સપોર્ટ કરજો. નવું છે કામકાજ યુટ્યુબ પર, તો બને એટલું પ્યાર દેખાડજો. અને જેવો ઇન્સ્ટા પર સપોર્ટ કર્યો એવો યુટ્યુબ પર બી કરજો. જય માતાજી. તારક મહેતાવાળો ગોલી હમણાં મોટો થઈ ગયો, પણ જ્યારે નાનો હતો ને તો કેવો લાગતો ખબર? બહુ મજા આવતી હતી. જોઈ લો આને, હા આવો જ હતો એ, પ્રોપર આના જેવો જ લાગતો હતો ગોલી. જોઈ ને તું, જો આ ગોલી જેવો નહીં લાગતો ભાઈ? કમેન્ટ કરજો તમે, જો તા ગોલી જેવો નહીં લાગતો? મોડા પરથી ને પેટ દેખો. હા, તો અહીંયા બ્લોગનો એન્ડ કરું છું મેં. હવે બહુ જલ્દી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ના પડશો ચક્કરમાં, કોઈ નહીં ટક્કરમાં.